નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારી લાઈવ ચેનલમાં. ઘણા બધાના મેસેજ છે, બેન તમારે ત્યાં વરસાદ છે કે નહીં? તો મારે ત્યાં વરસાદ 10-12 દિવસથી ધીમો ધીમો ચાલુ થઈ ગયેલો છે મુંબઈમાં. અને ત્યારબાદ તમે જુઓ તો આખું હજી અંધારું અંધારું જ. અત્યારના 10 વાગેલા છે સવારના, અને હજી તમને અંધારું જ જોવા મળે છે. ધીમો ધીમો વરસાદ. આજે તો સોમવતી અમાસ છે, હજી તો જેઠ મહિનો કાલથી બેસશે, તો પણ જેઠ મહિના પહેલા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો ચા પાણી નાસ્તા થઈ ગયા, અને ઘણા બધાના મેસેજ છે, બેન જવાબ આપતા નથી. તો બને ત્યાં સુધી હું દરેકના જવાબ આપવા પ્રયત્ન કરી રહી છું અને પ્રયત્ન કરતી રહીશ. અને ગુડ મોર્નિંગ મેસેજ ઘણા કે બેન લખતા નથી, તો આટલા બધા મેસેજ લખવાનો ટાઈમ સમય છે નહીં, એટલે તમારા ગુડ મોર્નિંગને ખાલી લાઈક આપી દઉં છું. તો એ સ્વીકારી લેજો લાઈક. એ જ મારું ગુડ મોર્નિંગ છે, એ જ મારું જય શ્રી કૃષ્ણ છે, જય મહાદેવ છે, જય ભોળાનાથ છે. જે ગણો તે બધું એક જ છે. તો ચા પાણી નાસ્તા થઈ ગયા, હવે દાળ ઉકાળવાની શરૂઆત કરી રહી છું. ત્યાં તમારી સાથે થોડી ઘણી વાતો મેં કીધું કરી લઉં. એટલે તમારે ત્યાં કેવો વરસાદ છે જણાવજો. હા, આજ તો મને આજે ઝેરણી જોઈને તો યાદ આવ્યું. આ ઝેલણી છે, જેને તમે વલોણી તરીકે ઓળખાવો છો, અને દરેક પોતપોતાની અલગ અલગ ભાષામાં એને બોલતા રહે છે. પરંતુ આ ખૂબ જ અગત્યનું કામ કરે છે. આપણે આમ ઝેરીએ ત્યારે આપણા બધા આ હાથના હથેળીના, આ આંગળીઓના આ એક્યુપ્રેશર પોઈન્ટ આપણા બધા દબાવાઈ જાય છે. એટલે આપણા હાથના દુખાવા, સાંધાના દુખાવા આપણને થતા નથી. ત્યારબાદ પહેલાના જમાનામાં માખણ વલોવાનું પણ કામ કરતા હતા. તો એ વલોણું શું? એ બધી કસરત છે. પહેલાના જમાનામાં યોગ ચાલતું હતું. યોગ ઘણા વર્ષો પહેલાથી ચાલતું આવ્યું છે, અને આજે પણ ચાલી રહ્યું છે. એટલે યોગ દ્વારા આ બધું આપણું યોગ જ છે. આપણી પાસે પ્રોપર સમય નથી યોગ કરવાનો. જોબ વર્કિંગ વાળા છે, નાના બાળકો પાછળ રહેવું પડતું હોય છે, ઘરના કામમાં હોય, સાસુ સસરા હોય, બધાના પાછળ આપણે સમય આપવો પડે છે. તો આ એક ઝેલણી યોગનું કામ કરે છે, વલોવાનું કામ કરે છે. એક્યુપ્રેશર પોઈન્ટ આપણા બધા દબાવાય